જ્ઞાન આપ્યું છે. ઉદ્ધવજી નંદ બાબાની શોધમાં આમ તેમ ભટક્યા કરે છે ત્યારે એક સજ્જને કહ્યું કે ઉદ્ધવ, આજે અહીંયાથી આજે નદી જાય છે ને, એ ક્યાં જાય છે એની તો અમને પણ ખબર નથી, પણ એ નદી ક્યાંથી આવે છે ને એ જોઈ આવો એટલે તમને ત્યાં નંદ બાબા અને મા યશોદા મળી જશે. કારણ કે આ કોઈ નદી નથી, આ મા યશોદા અને નંદ બાબા જે રુદન કર્યું છે એનું આ જલ છે. આપ આના કિનારે કિનારે ચાલ્યા જાઓ, આપને મા યશોદા અને નંદ બાબાના દર્શન થઈ જશે. ગોપીઓ પાસેથી જ્ઞાન લીધું છે, પણ જેવા ઉદ્ધવજી આવે છે કે ગોપીઓ પ્રથમ તો ફરિયાદ કરે છે ઉદ્ધવજીને કે હે ઉદ્ધવ, કૃષ્ણને કહેજો કે જે અમને લૂંટીને અહીંયાથી ગયો છે ને, કદાચ હજી પણ કાંઈ લૂંટવાનું બાકી હોય તો એને કહેજો એ લૂંટી જાય. બધા ફરિયાદ કરે છે, માં યશોદા પણ ફરિયાદ કરે છે. ઉદ્ધવને કહે, ઉદ્ધવ, કૃષ્ણના મહેલની અંદર તો ઘણી બધી દાસીઓ હશે. માં યશોદા રડતા રડતા ઉદ્ધવને કહે છે કે હે ઉદ્ધવ, આપ તો કૃષ્ણના પ્રિય સખા છો અને એની સેવામાં તો ઘણી બધી દાસ ને દાસીઓ છે. કૃષ્ણને કહેજો કે કદાચ એક દાસીની જરૂર પડે ને તો માં યશોદાને યાદ કરી લે, હું એની દાસી થવા માટે પણ તૈયાર છું. આવું માં યશોદા ઉદ્ધવને કહે છે. આવી બધી વાતો સાંભળી અને ઉદ્ધવજીની જેટલું પણ જ્ઞાન હતું એ બધું જ્ઞાન સુપ્ત થઈ ગયું છે. ગોપીઓ રડતી રડતી ઉદ્ધવજીને કહે છે કે હે ઉદ્ધવ, મારા વાલાને વઢીને કહેજે હિમ મારા વાલાને વઢીને કહેજો, મને તો મનાવીને મારા વાલાને વઢીને